ઓકે ભારતીબેન, અનમ્યુટ કરો. કહ્યું ને? હા. ઓકે. પરમ પ્યાર પચી જાય છે સતસંગી ક્ષેત્રમાં, જગત ખાળ ગરી જાય છે પરમાર્થી હેતમાં. પરમ પ્યાર પચી જાય છે સતસંગી ક્ષેત્રમાં, જગત ખાર ગળી જાય છે પરમાર્થી હેતમાં. ઘણા જિજ્ઞાસીને જોતા વેદ હૃદય ઉછળે છે, ભવ્ય મુમુક્ષુઓ મળી જતા આંખ ભીંજે છે, ઓહો આંખ ભીંજે છે. સરળ સ્નેહ ભરતી થાય છે દિવ્યાથી દેશમાં, વૃદ્ધિ સડરસમી થતા સરે ચતુર્વેદ ત્યાં. પરમ પ્યાર પચી જાય છે સતસંગી ક્ષેત્રમાં, જગત ખાર ગરી જાય છે પરમાર્થી હેતમાં. ઘોડા પાછા ફળી જાય છે પૂદગલની રેસના, બધે હારી બેઠા જુગારી ન ચાલે વિશ્વમાં, ન ચાલે વિશ્વમાં. ચક્ષુ વત્સલી કરુણા જરે જ્ઞાન નેત્રમાં, શિવમ શાસના ભીમુખી ધરે ધ્યાન ધ્યેયમાં. પરમ પ્યાર પચી જાય છે સતસંગી ક્ષેત્રમાં, જગત ખાર ગળી જાય છે પરમાર્થી હેતમાં. બધે દ્રવ્ય ચર્મ ચશ્મા વિશ્વે ભટકવાથી, મીટે ભાવ ભર્મ રેસ્તા દ્રષ્ટિ બદલવાથી, દ્રષ્ટિ બદલવાથી. પૂર્ણ અંતસ્કરણ પલટે લબ્ધિ જ્ઞાની દેશના, મર્મ લક્ષ વેદી અક્રમી અવ્યબાદ ક્ષેત્રાજ્ઞા. પરમ પ્યાર પચી જાય છે સતસંગી ક્ષેત્રમાં, જગત ખાર ગળી જાય છે પરમાર્થી હેતમાં. મહી રંગ તેવી હોળાષ્ટકી પ્રગટે સમામાં, વહી સપ્તરંગી સ્વૈરાબ્દી ઉર્ધ્વ દશામાં, ઓહો ઉર્ધ્વ દશામાં. ધર્મ રાહ જળી જાય છે આતમ પ્રત્યેકમાં, સમય સાર ફળી જાય છે અડધી ક્ષણેકમાં. કેવો રૂડો છે પ્રતાપ દાદાજીના દેશમાં, ચાલો જઈએ હવે સત્સંગમાં સિદ્ધ ક્ષેત્રમાં. પરમ પ્યાર પચી જાય છે સતસંગી ક્ષેત્રમાં, જગત ખાડ ગળી જાય છે પરમાર્થી હેતમાં. જગત ખાર ગળી જાય છે પરમાર્થી હેતમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્યાં ગાડી અટકી? ના સમજાવો જ, આ તો નથી સમજ પડતી બધી. આખું શું સમજાવવાનું હોય કે તમે વાંચો તો કશી સમજણ નથી પડતી એવું કેવું છે? આ પરમ પ્યાર પચી જાય છે સત્સંગી ક્ષેત્રમાં, એ ખ્યાલ આવે પણ જગત ખાર ગળી જાય છે પરમાર્થી હિતમાં. જગત નો ખાર હોય છે ને, બધાના પર ખાર નથી હોતો. હા. ખાર બધો ગળી જાય છે પોતાના હેતમાં. પરમાર્થી. બરાબર. પછી ઘણા જિજ્ઞાસીને જોતા હોય તો ઉદય છે ભવ્ય મુમુક્ષુઓ મળી જતા આંખ ભીંજે છે, સરળ સ્નેહ ભરતી થાય છે. સમજાઈ દો શોર્ટમાં બધું. હા, તો પછી કેટલું લાંબુ કરવાનું છે? તમને તો કઈ વાર લાગે છે? બોલો બોલો, આગળ બોલતા જાઓ એટલે ખબર પડે. સરળ સ્નેહ ભરતી થાય છે દિવ્યાર્થી દેશમાં, વૃદ્ધિ સળ રશ્મિ થતા સરે ચતુર્વેદ ત્યાં. હવે તો તરત નહીં વાંચવાનું. તરત વાંચે તો કશું અંદર વાંચવામાં પણ ઉપયોગ ના રહે. ના, એટલે તમે સમજાવો એમ. એમ નહીં, મારે નથી સમજાવવું. એ મારે આજે આ નક્કી કર્યું.
તમે લોકો કશી મહેનત કરતા નથી, ખાલી ભડભડ ભડભડ વાંચી જાય. ખબર પડે છે? બરાબર છે. આપણી ગાડી જ્યાં અટકે થોડું, કારણ કે આપણને જ્ઞાન મળેલું છે, હા, પ્રજ્ઞાશક્તિ જાગ્રત છે. બરાબર. એવું નથી કે હા સમજ નથી પડતી, પણ હમ, આ ઉપયોગ નથી રહેતો એટલે સમજાતું નથી. બરાબર છે. બાકી ધીમે ધીમે જેમ જેમ ઉપયોગથી વંચાતું જશે ને, ગવાતું જશે, હમ, તેમ તેમ તમને એની જ અંદર દેખાશે કે ભાઈ આ બરાબર શું છે. કહેવા માંગે. હમ, કારણ કે એમણે શુક્લ ધ્યાન શ્રેણીમાં લખાયેલું છે અને આપણને શુક્લ ધ્યાન પ્રાપ્ત થયેલું છે, એટલે એના લીધે એમની અંદરની જે આખી વિચારણા આપણને ખબર પડે. બરાબર. તમે કેવી રીતે વાંચી ગયા? અહીંયા પેલી બુલેટ ટ્રેન બનાવે છે ને આ લોકો હમણાં, એવી રીતે આપણે બળદગાડી હોય ને એવી રીતે ધીમે ધીમે વાંચવાનું. હમ, ખબર પડી? ચલો આગળ. બરાબર છે. સરળ સ્નેહ ભરતી થાય છે દિવ્યાર્થી દેશમાં, વૃદ્ધિ સડરસમી થતા સરે ચતુર્વેદ ત્યાં. હવે વૃદ્ધિ ષડરસમાં હમ, થતા સરે, ષડરસમાં એટલે તમારું બેલેન્સ થતું જાય, હમ, સમરસી ખોરાક ખાવાતો જાય, હમ, ત્યારે સરે એટલે એમાં પરિણામ પામે. બરાબર. ચતુર્વેદ કયો? આમાં જ બધા વેદ આવી ગયા એમ કે છે. હમ, ચતુર્વેદ ત્યાં. ઓકે. હા, બીજા હવે વેદ વાંચવાની જરૂરત નથી. ચાલો આગળ. ઘોડા બોલો. પાછળ એ સમજાય છે, ફરી જાય છે પૂતગલની એ રેસમાં. સમજાય ને, તમે વાંચો પેલા, તમે વાંચો એટલે ઘોડા તમને ખબર ધીમે ઘોડા ઉપયોગથી. ઘોડા પાછા ફળી જાય છે પૂતગલની રેસના, બધે હારી બેઠા જુગારી ન ચાલે વિશ્વમાં. બરોબર. અહીંયા જે જે ઘોડા રેસકોર્સમાં પડતા હતા હમ, તે શું થયું? પાછા ફરી ગયા. પાછા ફરી ગયા. બરાબર છે. બરાબર છે. પછી હા, બધે બધે હારી. હારી બેઠા, બધે જીતવા ફરતા હતા. હમ, બરાબર છે. બરાબર. વહુને જીતાડો છો કે વહુને હરાવો છો? જીતાડીએ છે. હા, બધા ડાય વાતો કરવા માટે તો કશું કાચું નાખતા જ નથી. ના ના, જીતાડીએ જ પછી છે એ હવે. હવે એ તો બોલે બધા ખાલી. કઈ વાંધો નહીં, એ સારી વસ્તુ છે. એટલે એના પછી એટલે બધે હારી જવાનું છે. હારી હમ, જતા જે શીખી ગયા ને એ બરાબર. જીતી ગયા, અને જે હારી જાય તે બીજાને જીતાડે, હમ, અને બીજાને જીતાડે ને એ જાગ્રત કહેવાય, અને બીજાને હરાવવા ફરે એ બધી સંસારની જાગૃતિ, બરાબર. ભટકામણ કરાવે એવી. પછી હમ, ચલો ચક્ષુ વત્સલી. ચક્ષુ વત્સલી કરુણા જરે જ્ઞાન નેત્રમાં, શિવમ શ્વાસના બી મૂકી ધરે ધ્યાન ધ્યેયમાં. બોલો. ચક્ષુ વત્સલી એટલે કરુણા. આપણી આંખો વાત્સલ્ય અને કરુણા થી ઝરતી જાય છે. હમ, આ જે જ્ઞાન નેત્ર પ્રાપ્ત થયું ને દિવ્ય, હા હા. ત્રીજી આંખના પ્રતાપે આ ચર્મચક્ષુ વાત્સલ્ય અને કરુણા એમાં આવતી જાય છે. હમ, ઝરે છે, ઝરે એટલે એમાં આવતું જાય. બરાબર છે? ખબર પડી? હા. ચક્ષુ. સામાન્ય રીતે આપણી આંખો શું જોતી હોય? હિંસક ભાવ હોય ને, હમ, અને દોષ દ્રષ્ટિ હોય. હોય દૂરદ્રષ્ટિ ને? રિલેટિવ. હા. હા. હવે તમે છે ને રીડિંગ ક્લાસીસ લેતા આવજો. ખબર પડે છે? મારે બાયફોકલ ના જ છે, રીડિંગ ગ્લાસ નહીં હું અરે યુઝ ભાઈ, કરતી. રીડિંગ ક્લાસીસ તમારા ડોલરમાં મળે ત્યાં. એટલે પેલા ખબર નહીં. કે માર્ટમાં કે ડી માર્ટમાં, અમારે અહીંયા ડી માર્ટ છે, તમારે ત્યાં કે માર્ટમાં જજો. નહીં તો પેલું શું કે વોલમાર્ટમાં. દીપકાનંદજી, બંને એક 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 બંને આંખના જુદા જુદા નંબર છે રીડિંગ ના, પણ એટલે એ કામ નહીં લાગે એવા મને. આ તો કઈ નહીં, એ બનાવી દેજો ને, એમાં શું છે કઈ.
એ કઈ $1000 થોડા બને છે કઈ. ના એનો વાંધો નહીં, પણ આની પેલી ટેવ પડી ગઈ છે ને કે આખો દિવસ એમ પહેરી જ નહીં, તમે રાખવાનું. એમ કરીને જુઓ છો, એમ કરીને એમ એમ ઓહ, દેખાય છે તમને? આ બધાને ઓકે. બધાને ખબર પડે એમ કરીને જુએ. એમ કાન કે નીચેથી જોવાનું છે. હા, સમજાયું? બરાબર છે. એમ કરીને જુઓ. ઓકે. હું આમ કરીને જોઉં તો તમને કેવું લાગે? બોલો ને. બરાબર છે. એટલે મારા રીડિંગ ક્લાસીસ છે. ઓકે, ખબર પડી? બરાબર છે, કરાવી દઈશ. એટલે જો આપણે આગળ જોઈએ. હા, હમ. શિવમ શાસનાભિમુખી. કરે ધ્યાન ધ્યેયમાં. જે કલ્યાણકારી છે, શાસનને અભિમુખ કરે છે. શાસનને અભિમુખ કરે એટલે શાસન પ્રમાણે રહીએ છીએ આપણે. હમ. વિતરાગ શાસન ધરે ધ્યાન ધ્યેયમાં. ધ્યેયમાં એટલે આપણે મોક્ષે જવું છે ને, હમ. જે કલ્યાણકારી પોતે થયા છે ને પોતાના માટે, તે તમારું ધ્યાન ધ્યેયમાં સ્થિર થતું જાય છે. હમણાં ધ્યેય આજ્ઞા પાલનમાં છે. હમ. ખબર પડી? હા, સંભળાઈ ગયું કે હા, ના હા, સંભળાયું? ના સંભળાય છે. હા, તો પછી ડોકું તો ધૂણાવવું જોઈએ, મને ખબર હા, પડે હા સંભળાયું બોલી. તો બરાબર. તમારે નહીં સંભળાયું, પણ હા બોલી કે બરાબર ના, છે. હવે અવાજ ન તમારી હા સંભળાય નહીં મને. નહીં સંભળાય. ઓકે. ચાલો આગળ હા. ચાલો. વધે દ્રવ્ય ચર્મ ચશ્મા વિશે ભટકવાથી, મીટે ભાવ ભર્મ રિશ્તા દ્રષ્ટિ બદલવાથી. જો હવે વધે આ શું કીધું? વધે દ્રવ્ય ચર્મ ચશ્મા. ચશ્મા. એટલે આ આંખે ચર્મ ચક્ષુ જે છે ને આપડી, હમ. આ વિશ્વમાં ભટકવાથી એ ડાફોડિયા મારે ને. હમ. સંભળાયું કે? હા, હા, બરાબર સંભળાયું. હા, ક્યાં ગયું? હા, મીઠે મીટે ભાવ છે. ભાવ ભર્મ એટલે ભરમ બધા હમ. રિશ્તા દ્રષ્ટિ બદલવાથી. હમ. એટલે આપણે સ્વભાવથી બધામાં શુદ્ધાત્મા જોઈએ, એટલે પછી બીજાના માટે જે આડા ભાવ થતા હતા ને, તે હમ. આખી દ્રષ્ટિ ફરી જાય છે. હમ. બરાબર? બરાબર. પૂર્ણ બોલો. પૂર્ણ પૂર્ણ અંતસ્કરણ પટેલ્યબ્ધિ જ્ઞાની દેશના, મર્મ લક્ષ વેદી અક્રમી અવ્યાબાદ ક્ષેત્રાજ્ઞા. હવે જો પૂર્ણ અંતસ્કરણ પલટે, લબ્ધિ એ જ્ઞાન. પલટે કેનાથી છે? તો જ્ઞાનીની દેશનાની લબ્ધિ છે, એટલે આપણે એનો બેનિફિટ મળે છે. બરાબર. એમની લબ્ધિ શું? તો આપણું આખું અંતસ્કરણ બદલાઈ જાય છે. હમ. એટલે સ્વભાવ ખુલ્લો થવાથી, ભાવ તો સારી જ વસ્તુ છે, પણ જે અભાવ તિરસ્કાર જે બધા થયા કરતા હતા ને, એ હમ. આખું બદલતું જાય, બદલાતું જાય. હમ. એ તો આપણે નોટિસ કરીએ છીએ ને. હા, બદલાતું બરાબર. જાય છે. આગળ બરાબર છે. મર્મ લક્ષ વેદી અક્રમી અવ્યાબાદ. અબાધ્ય ક્ષેત્રજ્ઞા. તે અબાધ્ય ક્ષેત્રાજ્ઞા. ક્ષેત્રજ્ઞા એટલે અક્રમથી જે જે ક્ષેત્રમાં બંધાયા કરતા હતા, તે ક્ષેત્રમાં તે ક્ષેત્રના તમે જ્ઞાતા થવા માંડ્યા. એટલે હમ. આ મન વચન કાયાના ક્ષેત્રમાં બંધાયા કરતા હતા, તે હવે આ લક્ષ્ય મર્મ જાણવાથી, મનમાં સમજવાથી, અક્રમ થકી, દાદાની કૃપા થકી, એ જે ક્ષેત્ર બધા અબાધ્ય એટલે અપ્રતિબદ્ધતા થતી જાય શાસ્ત્રની ભાષામાં. એટલે એ ક્ષેત્રથી બંધાતા નથી. બસ ખબર પડી? બરાબર મન છે. વચન કાયા. ચાલો આગળ બોલો. અબાધ્ય મહી ક્ષેત્ર. રંગ તેવી મહી રંગ તેવી હોડાષ્ટકી પ્રગટે સમામાં, વહી સપ્તરંગી સ્વૈરાબ્ધિ ઉર્ધ્વ દશામાં. એટલે અહીંયા શું કીધું? જે અંદર બધા રંગબિરંગી હોળાષ્ટ હોળી સરકતી હતી ને બધી, હમ.
એ બધી અષ્ટકી હોળાષ્ટકી મને હોળાષ્ટક ખબર નથી પડતી. હોળાષ્ટકી જોવું પડશે. હોળાષ્ટકી એટલે શું? તેવી મહી રંગ તેવી. કેસવામાં રંગ એટલે હોળી અંદર જે આ સંભાવે હોળીમાં નિકાલ નો આપણો જે આખો યજ્ઞ થાય છે ને, હમ તે અંદરની બધા રંગ એ શાંત પડતા જાય છે. હમ ખબર પડી? બધા હા સમ પરિણામ થી બધું શાંત થતું જાય છે. હમ વહી સપ્તરંગી સ્વૈરાબ્ધિ ઉર્ધ્વ દશા એટલે 7 પ્રકૃતિ છે ને, હમ તે ઉર્ધ્વતા એટલે પ્રકૃતિ સમ થતી જાય છે, હમ સહજ થતી જાય છે. હમ ઉર્ધ્વ દશામાં એટલે જે બધા 7 પ્રકારની પ્રકૃતિ છે ને, હમ વાત પિત્ત કફ, વાત પિત્ત વાત અને કફ વાત અને વાત પિત્ત કફ એ 7 પ્રકારની પ્રકૃતિ છે. એ આયુર્વેદ પ્રમાણે. અને આપણે દાદાની ભાષાએ સમજવું હોય તો મન વચન કાયા, નામ નામની માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, એ બધું ઉર્ધ્વતાને પામતું જાય છે. અરે ઉર્ધ્વતા જ્ઞાન કહેવું. હમ હા, ખબર પડે? ઉર્ધ્વ દશામાં ઉર્ધ્વતા એટલે કે સમ થતું જાય, બેલેન્સ થતું જાય. હમ હમણાં બધું બેલેન્સ નથી ને, ના એટલે બધાને અનુકૂળ ના થાય. હમ પણ બેલેન્સ થતું જાય તેમ અનુકૂળ થતું જાય, બરાબર બધાને અનુકૂળ થાય. પ્રતિબેન થોડી ઘણી આડાઈ પણ નહીં ને, બિલકુલ અનુકૂળ થાય ને બધાને. ખરી અમુક વખત તો થાય છે એવું, પણ ખબર પડે છે. ખબર હા, પડે બસ છે. બસ બસ આપણે એ જ ઇમ્પોર્ટન્ટ છે. હા થાય ખબર છે પડે ને ખબર પડે છે, એ ઇમ્પોર્ટન્ટ છે. પણ તો એની દવા બહુ થયા કરે. બહુ જ દીપકાનંદ જે હવે બહુ જ આમ ઓછું થઈ ગયું છે એવું. હવે નેગેટિવ બધું બહુ નહીં દેખાતું, ઓછું થઈ ગયું છે. એને બહુ સારું ને, સારી હા વાત છે. હા, હમ હા આ ધર્મ રાહ જડી જાય છે. આતમ પ્રત્યેકમાં સમય સાર ફળી જાય છે અડધી ક્ષણેકમાં. અતિ ક્ષણિકમાં એટલે હવે આપણે શું કહીએ? સમયસાર એટલે શુદ્ધાત્મા એ સમયસાર કહેવાય. હમ અને પ્રકૃતિ સહજ થઈ, નોર્મલ થવી, નિર્વિકારી થવી, પ્યોર થવી, એને પૂતગલ સાર કહેવાય. હમ ખબર પડી? હા એટલે કર્મનો માર્ગ મળી ગયો, જેના કારણે દરેકમાં આત્માના દર્શન થાય છે. હમ એ દ્રષ્ટિએ જોઈએ છે ને આપણે. હા એને સમયસાર ફળી જાય છે. અધિક એટલે વાર નથી લાગતી શુદ્ધાત્મા જોવામાં. હમ બરાબર ને? બરાબર. એ આપણે અનુભવીએ છીએ. આ તો દરિયા બરિયા બોલો, એ તમારા લાઈન નથી. આમાં નથી એ બરાબર છે, પણ હું શોધવા ટ્રાય આમાં કર્યો. વાંચો ને, આ તો દરિયા બરિયા ભરતી ભરતી ઓટ ખોટમાં, જ્યાં પુણ્ય પાપ ફૂલા પથ્થર કરમે ચોકમાં, કર્મે ફૂલા પથ્થર કર્મે કરમે ચોક ચોકમાં. ચોકમાં. હા એવો રૂડો છે સુમિત્ર પ્રતાપ દાદાજીના દાદાજીના દેશમાં. દેશમાં ચાલો ચાલો જઈએ જઈએ હવે હવે સત્સંગમાં. સત્સંગમાં ક્ષેત્રમાં. એટલે દરિયા દરિયા ભરતી ભરતી હવે ઓટ ખોટમાં, એ એટલે એ બધી હવે આ દ્વંદ્વ બધું છે ને, પ્રકૃતિના પરિણામો, હમ એમાં આપણે ગુચાતા નથી. જ્યાં પાપ પુણ્ય ફૂલા પથ્થર કર્મે સ્ટોકમાં, એટલે આ બધું સ્ટોકમાં હતું, તે હવે શું કહે છે? કેવો રૂડો છે પ્રતાપ દાદાજીના દેશમાં. ચાલો જઈએ હવે સત્સંગમાં સત્સંગમાં. સિદ્ધ ક્ષેત્રમાં. એટલે સત્સંગમાં જવાથી આપણી મહાવિદે થકી વાયા મહાવિદે સિદ્ધ ક્ષેત્રની ટિકિટ નીકળે છે. હમ ખ્યાલ આવ્યો? હા બરાબર છે. આવું છે. બોલો હવે ક્લિયર આવી ગયું ને? એન્ડ આવી ગયું. સરસ સરસ સમજણ આપી છે દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ રજનીભાઈ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.